નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. હવે આપણે કોઈ પણ રકમ આપેલી છે, એમના પર્સન્ટેજ તમને શોધવાના કીધા હતા, તમે એના આન્સર પણ મોકલી દીધા છે. તો કોઈ પણ આપણે સૂત્ર આપેલું હોય એ સૂત્રની અંદર આવેલા તત્વ અથવા ભાગ લીધેલા તત્વનો તમે પર્સન્ટેજ, હવે કેટલા પ્રમાણ છે એ તમે નક્કી કરી શકો છો. તો એમના ઉપરથી જ પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર, મતલબ જે તમને રકમ આપવામાં આવે છે, જે સૂત્ર આપવામાં આવે છે શું છે? અણુસૂત્ર. પણ આપણે કોઈ પણ પર્સન્ટેજ આપેલા હોય તત્વના, એમના ઉપરથી એ સૂત્ર કઈ રીતે બને છે એમનું અત્યારે આપણે દાખલા જ છે, તો આપણે એ જોવાના છે. તો સૌપ્રથમ તો પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો પ્રમાણસૂચક સૂત્ર એટલે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. એટલે વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ નથી, તો અહીંયા ખાલી લખી દઉં પ્રમાણસૂચક સૂત્ર એટલે શું થશે? તો કે કોઈ પણ સંયોજન તમને આપેલું છે, મતલબ આપણે જાણીએ છીએ તત્વોના મિશ્રણથી શું બને છે? સંયોજન. તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યા સરળ ગુણોત્તર દર્શાવે છે. આ જ રીતે તમને અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્રની વાત કરવામાં, અણુસૂત્ર આણ્વીય સૂત્ર બધું એક જ છે, તો એ ધ્યાન રાખવું. તો આણ્વીય સૂત્રની વાત કરવામાં આવે તો સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા, મતલબ પ્રમાણસૂચક સૂત્રની અંદર માત્ર ગુણોત્તર મળશે, આણ્વીય સૂત્રની અંદર ચોક્કસ સંખ્યા મળશે. આપણે જ્યારે ઉદાહરણ જોઈશું તેના ઉપરથી આપણે ખબર પડશે. આમ જોવા જઈએ તો નામ પરથી પણ ખબર પડી જાય. તમને માત્ર કોઈ તત્વના પ્રમાણ દર્શાવતું સૂત્ર આપવામાં આવે, મતલબ કે તત્વની સંખ્યા માત્ર આપવામાં આવે, જેના ઉપરથી નક્કી કરી શકો કે તત્વનું પ્રમાણ આટલું જ છે, અને એમના ઉપરથી આપણે અણુસૂત્ર બનાવવાનું છે. બરાબર? તો દાખલો જોઈએ તો આપણે આગળ ધ્યાનમાં આવશે. જેમ કે એક ઉદાહરણ આપેલું છે, હાઇડ્રોજનનું છે, અથવા જુદા જુદા તત્વની પણ આપણે વાત કરી શકીએ છીએ. તો ઉદાહરણ કંઈક આવું છે કે એક સંયોજન છે, સંયોજનની અંદર 4.7% કોણ છે? હાઇડ્રોજન. હું ખાલી સંખ્યા જ લખું છું અહીંયા. 24.47% કોણ છે? કાર્બન. બરાબર? અને 71.65% ક્લોરીન છે, મતલબ Cl છે. તો આ આપણે પર્સન્ટેજ આપેલી, પર્સન્ટેજ આપણે જોયું હતું કોઈ પણ તત્વના દળ ટકા કઈ રીતે નક્કી થાય, તો આપણે દળ ટકા પહેલેથી આપેલ. આમના ઉપરથી હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર અને એમના ઉપરથી આપણે અણુસૂત્ર બતાવવાનું છે. આગળના દાખલાની અંદર હું તમને પહેલેથી જ આપી દેતો હતો અણુસૂત્ર, કે ભાઈ H2O નું એમની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણ તમે નક્કી કરો, દળ ટકા કેટલા છે એ મેં તમને દાખલા ગણવા આપ્યા, એ રીતે છે. હવે આગળ વાત કરીએ એમનું મોલર દળ એટલે અણુભાર કહી શકો તમે, પરમાણુય ભાર કહી શકો તમે, મોલેક્યુલર વેઇટ તમે ઇંગ્લિશની અંદર કહેવામાં આવશે, અને મોલર દળ પણ કહી શકો છો. તો મોલર દળ એમનું જે સૂત્ર બનશે, એમનું મોલર દળ આપી દીધું છે 98.96 ગ્રામ. બરાબર? ગ્રામ પર મોલ. હવે આપણે એવું કંઈક સૂત્ર, અણુસૂત્ર બનાવવાનું છે જેમનો અણુભાર કેટલો થાય? 98.96 ગ્રામ થવો જોઈએ, જેમની અંદર હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના દળ ટકા કેટલા હોય? તો કે આપણે જે દાખલામાં આપી દીધા છે એ. બરાબર છે? તો દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતની અંદર આપણે શું કરશું? સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો ગણવાનો છે. તમે કોષ્ટક, આ દાખલાની અંદર કોષ્ટક બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને કોષ્ટક ના બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? કઈ રીતે? હવે તો સૌપ્રથમ તો આપણે જે દળ આપણે જે પર્સન્ટેજમાં આપેલું છે એને આપણે વિધાઉટ પર્સન્ટેજમાં ટ્રાન્સફર કરવું પડશે, એટલે કે આપણે વજનમાં એમને ફેરવવું પડશે. તો આપણે જાણીએ છીએ ટકા ક્યાં નીકળે? 100. તો એવું કહેવા માગે છે કે 100% માત્ર હાઇડ્રોજન કેટલું છે? 4.07%. તો આને મારે ગ્રામમાં ફેરવવું હોય તો આપણી પાસે સૂત્ર પણ છે દળ ટકા. બરાબર? તો તત્વનું દળ છેદમાં કુલ દળ એને ગુણ્યા 100.
પણ ડાયરેક્ટલી આપણે 100% એ છે તો આ હાઇડ્રોજનનો આપણે વજનમાં ટ્રાન્સફર કરીએ તો અહીંયા હું લખી દઉં છું વજનમાં એટલે કે દળમાં રૂપાંતર કરવું. પ્રથમ સ્ટેપ આપણું કયું થશે? રૂપાંતર કરવું. તો જે ટકા છે એ શું થઈ જશે? દળ. તો હાઇડ્રોજનનું વજન કેટલું થઈ જશે? 4.7 ગ્રામ. બરાબર છે. આ થઈ ગયું, ટકા હટી ગયા, કમ્પ્લીટ વસ્તુ. એ જ રીતે કાર્બનનું દળ કેટલું થઈ જશે? તો 24.47 ગ્રામ. અને એ જ રીતે ક્લોરીનનું દળ કેટલું થઈ જશે? 71.65 ગ્રામ. આપણું ફર્સ્ટ સ્ટેપ અહીંયા ખતમ થાય છે, કમ્પ્લીટ. તો આ રીતે આપણે દળની અંદર રૂપાંતર કરીએ છીએ. સેકન્ડ સ્ટેપની અંદર શું આવશે? તો આપણે વજન મળી ગયું છે, આપણે શેમાં રૂપાંતર કરી દેવાનું છે? એમને મોલમાં. બરાબર છે. તો મોલમાં રૂપાંતર કરવું. બરાબર. મોલનું સૂત્ર શું છે? તો મોલ કોન્સેપ્ટ તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. મોલનું સૂત્ર છે વજન ભાગ્યા, બરાબર છે. તો આપણે એ જે છે વજન ભાગ્યા એમનો અણુભાર લઈ લેવાનો. તો આપણે મોલની અંદર એમનો બધાને રૂપાંતર કરવાના છે. તો સૌ પ્રથમ મોલમાં કોને રૂપાંતર કરીએ? તો હાઇડ્રોજનના મોલને n વડે બતાવી શકાય છે, બરાબર છે. તો હાઇડ્રોજનના મોલ બરાબર એક વખત સૂત્ર લખી દઉં છું, વજન ભાગ્યા શું થશે? એમનો અણુભાર. ચલો, તો હાઇડ્રોજનનું વજન કેટલું છે? 4.7 ગ્રામ. એને ભાગ્યા એમનો અણુભાર કેટલો છે? તો કે હાઇડ્રોજનનો અણુભાર છે 1 ગ્રામ ભાગ્યા 1, બરાબર. ટોટલ મોલ કેટલા આવ્યા? 4.07 મોલ. ચલો, મળી ગયા. એવી જ રીતે આપણે કોને શોધવાના છે? કાર્બનના. તો કાર્બનના મોલ, હવે સૂત્ર નથી લખતો, વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું છે કાર્બનનું? 24.47. એને ભાગ્યા કાર્બનનો અણુભાર. તો કાર્બનનો અણુભાર છે 12 ગ્રામ, બરાબર. તો આપણે ફાઇનલ આન્સર મળશે 2.021. આ તમે ડાયરેક્ટલી રાઉન્ડ ફિગરમાં લઈ લો તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એ જ રીતે પછી આગળ સીએલના. તો સીએલના એટલે કે ક્લોરીનના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું છે ક્લોરીનનો? 71.65. એને ભાગ્યા એમનો અણુભાર. ચલો, ક્લોરીનનો અણુભાર કોને યાદ છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. તો સીએલનો અણુભાર થશે 35, બરાબર છે, અથવા 35.5. 35.5. ચલો, ઓકે. તો હવે આમનો પણ જવાબ ભાગાકાર કરશો 2.021 આવે છે. ચાલો, હવે સેકન્ડ સ્ટેપ, આપણું થર્ડ સ્ટેપ કયું થશે? તો આપણે જે મોલ મળ્યા છે એમાં નાનામાં નાની સંખ્યા વડે બધાનો ભાગાકાર કરવાનો છે. તો મોલની અંદર હાઇડ્રોજનના મોલ મળે છે આપણે 4 મોલ. કાર્બનના મોલ મળે છે આપણે 2, હું રાઉન્ડ ફિગરમાં જ બોલું છું. અને ક્લોરીનના પણ મોલ મળે છે 2. એમાંથી જે નાનામાં નાની મોલ સંખ્યા છે એમને બધા વડે આપણે ભાગાકાર કરવાનો છે, બરાબર. તો અહીંયા આપણું જે થર્ડ સ્ટેપ છે એ થર્ડ સ્ટેપ હું અહીંયા લખું છું, બરાબર. સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કર. ફરીથી અહીંયા લખી દો. હાઇડ્રોજનના મોલ છે 4.7, કાર્બનના મોલ છે 2.021 અને ક્લોરીનના મોલ છે પણ 2.021. ચલો, આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 2.021. તો 2.021 ને બધા વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો જોઈએ, હાઇડ્રોજન માટે 4.07 ભાગ્યા 2.021 કેટલો જવાબ આવશે? 2. કાર્બન માટે 2.021 એને ભાગ્યા 2.021 કેટલો જવાબ આવશે? 1. અને એ જ રીતે ક્લોરીન માટે 2.021 ભાગ્યા 2.021 મતલબ કેટલો આવ્યો? 1. તો આપણે ટોટલ રેશિયો મળી ગયો છે હાઇડ્રોજન જેમ કાર્બન જેમ Cl 2:1:1, બરાબર. આ રીતે
હવે લાસ્ટ સ્ટેપ આપણું એ થશે, તો આપણે અહીંયાથી એક સૂત્ર મળી ગયું. કયું સૂત્ર મળી ગયું? તો કે હાઇડ્રોજન 2 લેવાના છે, કાર્બન 1 લેવાનો છે અને Cl 1. તો આપણે આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને શું કહેવામાં આવે છે? પ્રમાણ સૂચક સૂત્ર, ઇમ્પેરિકલ સૂત્ર. બરાબર છે. તો આનું સૂત્ર શું થઈ ગયું? કાર્બન CH2Cl, એક કાર્બન, 2 હાઇડ્રોજન ને 1 ક્લોરીન. આ સૂત્ર આપણે મળ્યું છે. તો આ જે સૂત્ર મળ્યું આને શું કહેવાય? પ્રમાણ સૂચક. કારણ કે અહીંયા આપણે પ્રમાણ દર્શાવે છે. હજી આપણે ફાઇનલ સૂત્ર મળ્યું નથી. બરાબર. તત્વની અંદર એક સરળ ગુણોત્તર આપણે મળ્યો છે. હવે આમનો અણુભાર જોઈએ આપણે, કારણ કે દાખલાની અંદર આપણે અણુભાર કેટલો આપ્યો છે? 98.96. જો 98.96 ગ્રામ થતો હોય તો આપણો જવાબ એ ફાઇનલ છે. જો ના થતો હોય તો આ જવાબ ફાઇનલ નથી. બરાબર છે. તો આ રીતે આપણે વસ્તુની વાત કરવાની છે. તો જોઈએ, હું અહીંયા ડાયરેક્ટ સરવાળો કરી દઉં. કાર્બનનું વજન કેટલું છે? 12 ગ્રામ. બરાબર છે. ઓકે. પ્લસ હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ, પ્લસ ક્લોરીનનું વજન આપણે ફરીવાર જાણીએ જ છીએ કેટલું છે? 35.5. લો ટોટલ સરવાળો કરતો તો આપણે 35 ને 2 37, 37 ને 2 39 ને 10 49, 49.5 મળે છે. આપણે કેટલું જોઈએ છે? 98.96. તો અહીંથી જ આપણે અણુસૂત્ર મળી જાય કે હું 49.5 ને કેટલા વડે ગુણું કે 98.96 થઈ જાય. બરાબર છે. તો આપણે 2 વડે ગુણી દઈએ. બરાબર. તો કેટલું થઈ ગયું? 98. તો ડાયરેક્ટ જે નાની સંખ્યા મળી ને 2, એ સૂત્રને તમારે 2 વડે ગુણવું પડે. પણ આમનું પણ આપણી પાસે સૂત્ર છે. તો આપણું લાસ્ટ સ્ટેપ થશે મોલર દળ, પ્રમાણ સૂચક સૂત્રને એમના મોલર દળ વડે આપણે ભાગવાનું છે. બરાબર. તો પ્રમાણ સૂચક સૂત્ર, તો આપણે એનું સૂત્ર બનાવી દઈએ. કઈ રીતે થશે? તો આણ્વીય સૂત્ર બરાબર આણ્વીય અથવા અણુસૂત્ર બરાબર અણુસૂત્ર બરાબર, તો જે મોલર દળ આપેલું છે, મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. મોલર દળ કેટલું આપ્યું છે? 98.96. એને ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર કેટલું મળ્યું? દળ 49.5 છે. ફાઇનલ કેટલું મળશે? 2. તો આ જે 2 મળ્યો એ છે એન ફેક્ટર. બરાબર. એ શું થઈ ગયું છે? એન ફેક્ટર. તો આ રીતે આપણે ગણતરી કરવાની. હવે 2 મળી ગયો તો એ 2 જે છે એમને પ્રમાણ સૂચક સૂત્રને આપણે ગુણવા પડશે, તો એ ટોટલ અણુભાર જેટલું વજન ધરાવે છે. તો ફાઇનલી આપણે સૂત્રને કેટલા વડે ગુણવા પડશે? 2. એટલે કે એન ફેક્ટર વડે પ્રમાણ સૂચક સૂત્રને ગુણી દઈએ તો CH2Cl એને ગુણ્યા 2. બરાબર. શું થશે? તો કે કાર્બન 1 છે એને ગુણ્યા 2 એટલે કાર્બન કેટલા થઈ ગયા? 2. બરાબર છે. એ જ રીતે હાઇડ્રોજન 2 છે એને ગુણ્યા 2 મતલબ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. Cl 1 છે એને ગુણ્યા 2 તો કેટલા થઈ ગયા? Cl2. તો ફાઇનલી જે સૂત્ર મળ્યું C2H4Cl2. આ વસ્તુ સમજો. બરાબર છે. હવે આમનો આપણે અણુભાર શોધીએ તો ફાઇનલ ખબર પડશે કે આપણું જે અણુસૂત્ર મળ્યું છે એ રકમ જે આપેલી છે એને સુસંગત થાય છે કે નહીં. તો ફરી આમનો અણુભાર આપણે શોધી લઈએ. 2 ગુણ્યા કાર્બનનો અણુભાર, કારણ કે એક કાર્બન નથી, કેટલા છે? 2. તો 2 ગુણ્યા 12. બરાબર. કમ્પ્લીટ વસ્તુ. પ્લસ 4 ગુણ્યા 1, કારણ કે હાઇડ્રોજનનું વજન 1 હોય છે, એવા કેટલા છે? 4. પ્લસ 35.5 એને ગુણ્યા 2. બરાબર છે. તો આ રીતે અહીંયા આપણે એમનું સૂત્ર મેળવ્યું. 12 દૂને 24 પ્લસ 4 પ્લસ 70 71. બરાબર છે. તો આ રીતે આપણે ફાઇનલી એમનો આન્સર મેળવી લઈએ. તો આ જે અણુસૂત્ર મેળવવાની જે રીત વાપરેલી છે આપણે કન્ફર્મ કરાવે છે કે આપણે જે મેળવેલું સૂત્ર છે એ સાચું છે કે નહીં. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ફાઇનલ આન્સર મળી ગયો છે 99. બરાબર છે. મતલબ કે આપણે આપેલું છે 98.96. તો આ જે આન્સર મળે છે કેવો છે? ફાઇનલ છે, કન્ફર્મ છે. જવાબ આપણો સાચો છે.
તો આ રીતે આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે. જુદી જુદી રીતે આપણે પ્રમાણસૂચક સૂત્ર ઘણી બધી અલગ રકમ આપેલી છે. ઘણી વખત એવું થશે કે જે પ્રમાણસૂચક સૂત્ર છે એને એમનું જે અણુભાર આવે છે એ રકમને મેચ થઈ જાય છે, મતલબ પ્રમાણસૂચક સૂત્ર એ જ શું થઈ જશે, અણુસૂત્ર. તો આ રીતે આપણે અહીંયા ગણતરી કરવાની છે. ઓકે, બુકની અંદર ઘણા બધા દાખલાઓ આપેલા છે, એમની તમારે ગણતરી કરવાની છે, અથવા હજી આપણે થોડાક દાખલા ગણીશું, પછી બધા દાખલા હું તમને હોમવર્કની અંદર સાથે આપીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તત્વયગમતીની વાત કરીશું.